નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। દ્વારકાની ધરતી ઉપર 79માં જિલ્લા કક્ષાની સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ। 15મી ઓગસ્ટ નિમિત્તે દેવભૂમિ દ્વારકાની દ્વારકા નગરી ખાતે દેશભક્તિના રંગે રંગાઈ દ્વારકાની ભૂમિ। સર્કિટ હાઉસ પાછળના ગ્રાઉન્ડ ખાતે આજરોજ સ્વતંત્રતા પર્વ નિમિત્તે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા તિરંગો લહેરાવી 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી। જ્યારે 79માં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી દ્વારકા ખાતે કરવામાં આવી હતી, જેમની અંદર વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમ, પરેડ, વૃક્ષારોપણ તથા પોલીસ બેડામાં સારી કામગીરી કરનાર લોકોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। દેવભૂમિ દ્વારકા જિલ્લાના શહીદ થયેલ લોકોના પરિવારને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા તથા વિવિધ કાર્યક્રમો યોજી આ 79ના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સાથે સાથે ઇન્ડિયન કોસ્ટગાર્ડ, ઇન્ડિયન નેવી તથા એનડીઆરએફની ટીમ દ્વારા રોજિંદા વપરાશ થતા વેપન્સોની માહિતી આપી લોકોને માહિતગાર કર્યા હતા તથા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા ધ્વજવંદન કરી અને દેવભૂમિ દ્વારકાના નાગરિકોને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। આ ટાંકે ખૂબ જ મોટી સંખ્યામાં દેવભૂમિ દ્વારકાના લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ લલિત સિગંડિયા, દેવભૂમિ દ્વારકા, દ્વારકા। ભાગીદારી સાથે અહીંયા ઉજવવામાં આવ્યો। આજના દિવસે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો દેવભૂમિ દ્વારકા જિલ્લાની જે અલગ અલગ શાળાઓ છે એની રજૂ કર્યા છે। પોલીસ પરેડથી લઈ અને અનેક કાર્યક્રમોની સાથે સાથે જે ખૂબ સારું કામ કરી રહ્યા છે એને પ્રોત્સાહિત કરવા માટે પણ વિવિધ ક્ષેત્રમાંથી નક્કી થયેલા વ્યક્તિઓ, ભાઈઓ અને બહેનો જે છે એનો પણ એને સન્માનિત કરવામાં આવ્યા। સ્વતંત્ર સેનાનીના પરિવારને પણ સન્માનિત કર્યો અને એક પેડ માં કે નામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ થયો। દ્વારકા જિલ્લામાં એક અલગ રીતે નેવી, આર્મી અને એસડીઆરએફની જે કામગીરી છે એનું એક પ્રદર્શન પણ સરસ રાખ્યું છે। ખૂબ અતિ આધુનિક શસ્ત્રો જે અત્યારે આપણા દેશમાં છે એને પણ હમણાં જોયા અને એમાં જાણ્યું છે। તો એક ખૂબ સરસ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો આજનો આપણો રાષ્ટ્રીય પર્વની ઉજવણી રાષ્ટ્રીય પર્વ માટે સ્વતંત્ર પર્વ દિનની બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે જન્માષ્ટમી અને આપણો 7મ 8મનો આજનો તહેવાર જે શરૂ થયા છે, આવતીકાલે જન્માષ્ટમી છે, તો જન્માષ્ટમીની પણ હું દરેક દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।